દેવભૂમિમાં મેઘરાજાનું આગમન. સવારે વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ઝપટું વરસી જતાં ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા. નમસ્કાર મિત્રો, સમાચારોમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, સમાચાર છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે રોજ સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. દ્વારકા પંથકમાં આજે સવારે ચડતા પહોરે ગાજવીજ સાથે વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતાં ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. આ ઉપરાંત પવનનું જોર પણ બની રહ્યું છે. ખંભાળિયા શહેરમાં પણ વહેલી સવારે અમી છાંટતા બાદ આશરે 8:30 વાગ્યે ઘટાટોપ વરસાદી માહોલ વચ્ચે જોરદાર વરસાદી ઝપટું લાંબો સમય વરસતા શહેરના માર્ગો પાણીથી તરબોળ બની ગયા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કમોસમી માવઠાના પગલે આજે સવારે વાતાવરણ ઠંડુગાર બની રહ્યું છે. આ વરસાદની સીધી અસર જનજીવન પર જોવા મળી હતી અને બજારો મોડી ખુલી હતી. તો મિત્રો, આ હતા વરસાદના સમાચાર. નવા સમાચાર મેળવવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.